વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના। કાકા સાહેબ ટેકરા પાસે કરાયું ફાયરિંગ। નવદુર્ગા મંદિર પાસેનો બનાવ। પોલીસ પહોંચી ઘટના સ્થળે। ફાયરિંગ કરનાર વ્યક્તિ જીઆઈએસએફનો કર્મચારી। એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની માહિતી। પોલીસે બંદૂક અને કારતૂસ કબજે લીધા। ફાયરિંગ કરનાર વ્યક્તિ નશામાં ચૂર હોવાની માહિતી। રાવપુરા પોલીસે જીઆઈએસએફના કર્મચારી રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહની કરી અટકાયત। કર્મચારી વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામા અંગે ગુનો નોંધાશે। કર્મચારી જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। મૂળ જંબુસરનો રહેવાસી। જીઆઈએસએફમાં કાયમી નોકરી હતી। ફાયરિંગનું કારણ અકબંધ। પોલીસે તપાસ શરૂ કરી। ગાંડિયા નવદુર્ગા મંદિર પાસે ખબર ને એ માણસ દર્શન કરવા આવ્યો તો દર્શન કર્યા એને અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવા લાગ્યો। એ ત્યાં જ હતું, મંદિર પાસે જ હતું। એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબર પર ફોન કરીને તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો। ખબર નહીં એને શું હતું। અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એ એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું। કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર। એટલે થોડો સાયકો લાગે છે। ના, આજે હું પહેલી વાર જ એને જોયો છે। પહેલા ઉપર કરી અને બે નીચે કરી એટલે ત્રણ ફાયરિંગ। ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે, પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ। તો હું એની પાસે પણ ગઈ પણ એને છે ને મારી પર હુમલો કર્યો। એટલે ગન તો એને નીચે નાખી દીધી, બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પણ। હા, બહુ જ પીધેલો હતો, નશામાં બહુ જ હતો એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી। હા, કઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો પણ શું એ નહીં ખબર। ના, આજે પહેલી વાર જ જોયું। પોલીસ ચોકીમાં મેં લખાવા ગઈ તો પોલીસવાળા એવું કહે છે કે અમે લખી લઈશું એફઆઈઆર એમ કીધું। અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં મીડિયામાં વાત ના આપતા, કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી। હું તો નહીં ઓળખતી પણ હમણાં જ્યારે હું ત્યાં એફઆઈઆર લખવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો। એટલે એ પોલીસવાળા પીઆઈ સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો। એની વાઈફ માટે તો શું બોલતો હતો ખબર નહીં શું। હા, એમને એવું કીધું। હા, એમને એવું મને પૂછ્યું તો મેં એમને કીધું એ તો મને પણ ખ્યાલ નથી। એ ટાઈમે હું અચાનક જ મારા ઘરે ગઈ હતી। મારા ઘરે પાછળથી મને ફાયરિંગનો એટલે ફટાકા જેવો અવાજ આવ્યો ને તો મેં કીધું શું છે જોઉં, તો હું પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ફાયરિંગ કરતા હતા। હું ત્યાં જ હતી। ના, એટલે હું ત્યાં જ હતી, બહાર જ હતી, હું અંદર નહોતી ગઈ, ખાલી બૂમ પાડવા માટે આમ ઉપર જોતી હતી। પછી પાછળ ફરીને જોયું તો આ ભાઈ ગન કાઢીને ફાયરિંગ કરતા હતા। પહેલા ઉપર આમ કરીને એમને ફાયરિંગ કર્યું અને પછી નીચે સામે કર્યું અને 2 કે 3 ગોળીઓ નીકળી, એમાંથી 2 ગોળીઓ મેં આપી એમને, એક નહીં મળી કારણ કે એમને ઉપર હવામાં કરી હતી ને એટલે એ નહીં ખબર। હા, એ સાયકો છે। મનીષા, ગાંડિયા બજાર નવદુર્ગા મંદિર।